રાજકોટથી સમાચાર। રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ થયો છે। વહીવટદાર શાસન છતાં ભાજપ હોદ્દેદારના નામ છપાતા વિવાદ। વિશ્વ ચકલી દિવસની આમંત્રણ પત્રિકામાં ભાજપ હોદ્દેદારોના નામ જોવા મળ્યા। વિપક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ સવાલ ઉઠાવ્યા। મનપા કમિશનરની કામગીરી સામે વશરામ સાગઠિયાએ સવાલ ઉભો કર્યો છે। વહીવટદાર શાસન સમયે નેતાઓને આમંત્રિત ન કરી શકાય। મનપામાં ચૂંટાયેલી પાકની મુદ્દત 11 માર્ચના રોજ પૂર્ણ થઈ ગઈ છે। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ચક્રઘરનો વિતરણમાં માનનીય ગુજરાત સરકારના વહીવટી અધિકારી કે જેનું નામ રાજકોટ કમિશનર લેવાનું મુનાસિબ ન સમજતા એવું દેખાય છે। ભાજપના શહેર પ્રમુખનું નામ લખે છે। મોહનભાઈ કુંડાળિયા જે ભાજપના સહકોષાધ્યક્ષ એનું નામ લખે છે। હકીકતમાં ચાલુ ધારાસભ્ય હોય, ચાલુ સંસદ સભ્ય હોય એનું નામ લખે તો એનો કોઈ વાંધો નહીં, પરંતુ બધા જ નિયમો નેવે મૂકી ભાજપને કેમ સારું લાગે, ભાજપ પાસે કેમ એનું વાહવા થાય, ભાજપની વાહવા કરવા અને ચૂંટણીમાં સારું દેખાડવા માટેનું રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરનું જે કરતૂક હતું એ નિંદનીય છે અને એનું વખોડી કાઢું છું।